નમસ્કાર દર્શક મિત્રો, પૃથ્વીનો ખજાનો, પૃથ્વીના પેટાળમાં એવી ઘણી બધી વાતો પડી છે, ઘણો બધો ઇતિહાસ પડ્યો છે અને ઘણી બધી એવી કલાકૃતિ છે, ઘણા બધા એવા સંશોધનો છે, ઘણી બધી એવી લુપ્ત થતી પરંપરાઓ છે, લુપ્ત થતી વસ્તુ છે. આ બધી જ અહીંયા ચેનલમાં આપણે મૂકવાના છીએ અને મૂકી છીએ. તમે લોકો જોઈ પણ રહ્યા છો. ત્યારે મારે તમને એવી જ ધાંગધ્રા પાસે પરોઢિયા રામાપીરની જે જગ્યા આવી છે એની બાજુમાં જ, એટલે પરોઢિયાઓ આ જે તે વખતે પરોઢિયું ગામ છે, એક દંતકથા વખતે એમ પણ કહેવાય છે. અને અહીંયા ધાંગધ્રાની આ પવિત્ર જગ્યા ઉપર પાડિયાઓ આવેલા છે, એ ઉપરાંત રામાપીરની જગ્યાઓ આપેલી છે અને અલગ અલગ માલધારીઓના નેહ ટાઈપના મકાનો છે અને વાડાઓ છે અને પશુપાલન સાથે વ્યવસાય સાથે જોડાયેલા લોકો પણ અહીંયા વસવાટ પણ કરે છે. ત્યારે ફલ્ગુ નદીના આ પવિત્ર કાંઠા ઉપર આવેલી જગ્યા અને અહીંયા જે તે વખતેના ઇતિહાસ ધરોબાયેલા છે એ પાડિયાઓ પણ છે. સાથે મેં કહ્યું એમ મારી પાછળ જે તમને દેખાય છે એ વાવ પણ છે અને આવી જ વાવમાં જે તે વખતથી આપણે સૌ ઇતિહાસ જાણીએ છીએ કે વાવો બંધાવાનું કારણ જે તે વખતે પાણી અથવા તો જે તે વખતે એક કલાકૃતિ હતી, પ્રોત્સાહન અને કંઈ પણ જરૂરિયાત મુજબ જ્યારે રસ્તામાં વટે માર્ગું નીકળે ત્યારે સૌથી પહેલાં પાણી ઉપલબ્ધ થાય એ હેતુથી આપણી ઐતિહાસિક પરંપરા મુજબ ગામના લોકો હોય, સ્ટેટના લોકો હોય અને આજુબાજુના વટે માર્ગો માટે એક આપણે હાલમાં જે કહીએ છીએ ને પરબ બંધાવે એ ટાઈપ વાવનું પાણી બીજા લોકોને મળી રહે અથવા જે લોકો વસવાટ કરે છે એને મળી રહે. જે તે વખતે પાણી પૃથ્વીમાંથી પાણી મેળવવું એ કૂવા, વીરડા આવા જ અર્થ ઉપાજ એટલે જે વ્યવસ્થાઓ હતી. અને આજે આપણે ટેકનોલોજીમાં જીવીએ છીએ એટલે આપણને ખ્યાલ છે કે અત્યારે સ્વિચ દબાવીને પાણી આવે, પરંતુ આવી મારી પાછળની જે વાવ છે ને મિત્રો, એ વાવ બતાવવાનો એટલે પ્રયાસ કરું છું કે જે તે વખતે આખા ગામને પાણી અહીંયાથી પૂરું પડતું અને આ વ્યવસ્થા કરેલી અને ગામ લોકોએ આ અત્યારે જે તમને ઝાડ ઝાખર દેખાય છે ને મિત્રો, એ જગ્યા છે, એ વાવ છે ને વાવને આપણે વ્યવસ્થિત રીતે મૂલવાના છીએ. વાવને સાથે સાથે જોવી પણ છે અને આમાં વાવને કેટલી પણ પ્રકારો છે એ પણ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. આપણી સાથે શૈલેષભાઈ પંચાલ જોડાય છે અને એઓ ધાંગધ્રાની વાવ ઉપરાંત ઐતિહાસિક જગ્યાઓ વિશે તેમને આપણી અનેક લુપ્ત થતી પરંપરાઓને પણ એમને કેમેરામાં કંડારી છે અને ઐતિહાસિક ધરોહરને પણ એમને ચિતાર આપ્યો છે. ત્યારે શૈલેષભાઈ તમારું અમારી ચેનલમાં, પૃથ્વીનો ખજાનો ચેનલમાં સ્વાગત છે. અને સૌથી પહેલાં તો તમે દર્શક મિત્રોને તમારો આ વાવ વિશેનો પરિચય આપશો. તો દર્શક મિત્રોને સર્વપ્રથમ તો ચતુરભાઈ નમસ્કાર, તમને પણ નમસ્કાર, કારણ કે તમારા થકી આ ચેનલની અંદર મને મોકો મળ્યો. તો મિત્રોને ખાસ આપણે જણાવીએ કે જે વાવ જે છે ને એના મુખ્યત્વે 4 પ્રકાર હોય છે. એની અંદર જે પ્રથમ પ્રકાર જે એમ કહેવાય કે સૌથી વધારેમાં વધારે રાજસ્થાન, ગુજરાત અને ખાસ આખા ભારતની અંદર મુખ્યત્વે વધારે વાવનો જો પ્રકાર જોવા મળતો હોય તો એક કે જેને નંદા પ્રકારની વાવ કહેવામાં આવે. અને નંદા પ્રકારની જે વાવ છે ને એને ફક્ત ઉતરવા માટેની એક જ સીડી હોય. હા હા. અને આપણે જે અત્યારે દર્શક મિત્રોને જે દેખાડવા જઈ રહ્યા છીએ એ પણ નંદા પ્રકારની છે. સૌથી વધારે મોસ્ટ પોપ્યુલર, મોટા ભાગે આપણને વધારેમાં વધારે જોવા મળે ગુજરાત, રાજસ્થાન ને ભારતમાં સૌથી વધારે તો એ નંદા પ્રકારની કે જેની અંદર મુખ્ય એક જ પ્રવેશ દ્વાર હોય, સીધી સીડી હોય અને એમાંથી આસાનીથી પાણી મળી રહે વટે માર્ગોને કે જ્યાં વસવાટ કરતા હોય લોકોને. ખાસ દેશી પ્રકારની અંદર આ એક છે ને ઊભી સીડીનો એક કૂવો કહેવાય. કૂવો અને જેને આપણે એક વીડો બંધાયેલો હોય એ ટાઈપનો. હા, જેની અંદર આપણે કહી શકીએ કે પાણી જ્યારે નીચે વહી જાય ચતુરભાઈ, પાણી જાણે ઉનાળાની અંદર સુકાઈને નીચે જતું રહે એ વખતે પાણીને છેક પગથિયા સુધી પહોંચીને આસાનીથી આપણે લઈ શકીએ. અને આ જૂની પ્રણાલી જળ સ્ત્રોતને સંઘરવા માટેની સૌથી જૂનામાં જૂની પ્રણાલી. બરાબર. શૈલેષભાઈ, આ વાવ અંદાજિત કેટલા ફૂટ ઊંડી હશે? અંદાજ આપણે મારીએ તો અંદાજે આમ આપણે કહીએ ને તો આમથી ચાલુ થાય ને તો આ બાજુ સુધીનો અંદાજિત 60 ફૂટ તો લાંબી હશે, લંબાઈ હશે 60 ફૂટ લંબાઈ. અને આની પહોળાઈ હશે ઓછામાં ઓછી 9 ફૂટની. 9 ફૂટ પહોળાઈ. હા. અને અત્યારે જે આપણે જ્યાં પાળી ઉપર ઊભા છીએ, ચંપલ પહેરાય નહીં, પણ આની અંદર કાંટા, ઝાડા, ઝાંખરી બધું છે એટલે આપણે પહેરવા પડે છે કારણ કે આપણી મજબૂરી છે. બરોબર. કારણ કે થોડું રિનોવેશન થયું છે કે એ વખતની સિમેન્ટ છે શૈલેષભાઈ? આ સિમેન્ટ જે કરેલું છે કે એ વખત જ આ ટાઈપનું? હા, એ તમને જે દેખાય ને ખરેખર ચતુરભાઈ સિમેન્ટના વાટા નથી.
અચ્છા, સિમેન્ટ નથી એમ ને? હા, સિમેન્ટ નથી. જે સિમેન્ટ જે ઉપરના ભાગે જે જો દેખાય કે નહીં એ સિમેન્ટ છે, પણ આ જે છે ને એ ચૂનાનું મિશ્રણ છે. એનું આખો ચણતરમાં આખો ઉપયોગ લીધેલો છે એનો. હા, એટલે ચૂનાનો એવી રીતે પેલા હા. ઉપયોગમાં લેતા એમ ને? હવે દર્શક મિત્રોને આપણે પ્રથમ પ્રકાર કયો? હા, બરોબર. હવે બીજા પ્રકારની વાત કરીને તો ભદ્રા પ્રકાર કહેવાય વાવનો. બીજો પ્રકાર ભદ્રા. અને ભદ્રા જે રહી ને, ભદ્રાની અંદર મુખ્યત્વે 2 પ્રવેશ દ્વાર હોય. 2 હોય, 2 સીડી હોય. 2 સાઈડથી ને જે અંદર આવવા માટેનો જે રસ્તો હોય ને એ 2 હોય. અચ્છા, એટલે એ ભદ્રા કહેવાય. અને જે ત્રીજો પ્રકાર છે એને જયા પ્રકાર કહેવાય. અને જયા પ્રકાર જે રહ્યો ને એમાં 3 બાજુથી આવવા માટેનો પ્રવેશ દ્વાર હોય. એમાં જયા પ્રકારની વાવ જે રહી ને એ આપણે અમદાવાદની બાજુમાં અડાલજ રહ્યું ને, એમાં જે આપણે અડાલજની વાવ જે રહી કે નહીં, બહુ જ પોપ્યુલર જયા પ્રકારની છે. એને 3 પ્રવેશ દ્વાર છે. 3 બાજુથી સીડીયું અને પછી એની અંદર જાઓ એટલે પાછો નંદા પ્રકાર થઈ જાય. અચ્છા, એક અંદર પછી નંદા પ્રકાર થાય. અને ચોથો પ્રકાર જે છે એને વિજયા પ્રકારની કહેવાય. અને વિજયા પ્રકાર જે છે ને એ આમ તો ખરેખર જોવા જાવ ને તો એને કહેવાય તો એની ભાષાની અંદર વાવ જ કહેવાય, પણ કુંડ પણ કહી શકાય. કુંડને 4 બાજુ સીડીયું હોય અને એને 4 બાજુથી ઉતરી શકાય. આવી તમે કુંડ જેવી વાવ આટલા વિસ્તારમાં ક્યાંય જોયેલી તમે? આમ આટલા વિસ્તારમાં તો કુંડ જેવી વાવમાં આપણે ખાસ કરીને જો કહી શકીએ તો દ્રૌપદી જે કુંડ છે કે નહીં એ પણ એક 4 સીડી વાળો કુંડ જ છે. અહીંયા આપણે બાજુમાં આવેલો નજીકમાં આપણે ધાંગધ્રા તાલુકામાં જ. બરોબર. દ્રૌપદીની કુંડ તરીકે, દ્રૌપદીના કુંડ તરીકેની જગ્યા છે. અને એ જગ્યાનો ઇતિહાસ એવો છે કે ત્યાં ઘણા વર્ષો પહેલા મહાભારત કાળની અંદર દંતકથા મુજબ કે ભીમે પોતે પોતાની ગદાનો પ્રહાર કરીને પ્રાણી પ્રકટ કરેલું ને પછી આગળના સમય જતાં કદાચ રજવાડાની અંદરથી કોઈ પણ એમ વ્યક્તિએ પાછળ કે રાજા ઓળાય કે ગમી એને કુંડનું આખું બંધારણ બંધાયેલું, એટલે એ કુંડ હોય. અને કુંડમાં ખાસ કરીને સૌથી સારામાં સારી હોય ને વિજયા પ્રકારની વાવ. તો મોઢેરાનું જે સૂર્ય મંદિર છે ને, સૂર્ય મંદિરની આગળના ભાગમાં જે કુંડ છે એ સૌથી પ્રખર જે છે, 4 પ્રવેશ દ્વારની સૌથી જોવામાં જેવી જે કલાકૃતિની ઉત્તમમાં ઉત્તમ તો એ મોઢેરાનો જે સૂર્ય કુંડ રહ્યો કે નહીં એ પણ એક વિજયા પ્રકારનો કુંડ જ છે. શૈલેષભાઈ, આ આમ સાઈડમાં છે કે એ તો આમથું તોડેલું છે? ઓલું સાઈડ આમ સામેની સાઈડ ઓલો ખાંચો છે એ આમ કે અહીંયાથી આમ પાણીનો સ્ત્રોત? પાણીનો સ્ત્રોત નથી. સ્ત્રોત તો છેક નીચે છે, ઘણો ઊંડો છે. અચ્છા, ઊંડો હોય, ઊંડો છે સ્ત્રોત. તો આની ઊંડાઈ કેટલી છે આમ જમીન લેવલથી આપણે માની? ઊંડાઈ હશે ઓછામાં ઓછી ઝાઝી નહીં ને તો જાણે આ વાવ ખાલી હતી ને તાણે અમે જોયેલી. અને આની અંદરથી એક નાની એવી મૂર્તિ પણ મળી આવેલી. અને એ મૂર્તિ આપણે પરોઢિયા રામાપીર રહ્યા કે નહીં ત્યાં એનું મસ્તક મૂકેલું છે. અને સામે શૈલેષભાઈને કહો સામે તકતી જે છે એને ઝૂમ કરીને દર્શક મિત્રોને દેખાડે. એટલે ઐતિહાસિક તકતી પણ અંદર છે એમને? આ બાજુથી આપણા કહીએ કેમેરામેનને કે અહીંયા બતાવવાનો પ્રયાસ કરીએ. જોકે જે તે સમયે આ મિત્રો છે ને આમ તો કંઈક ને કંઈક ઇતિહાસ ધરોબાયેલા હોય છે ને એવી ઘણી બધી ખજાના જેવી વાતો હોય છે ને આપણે એ જ વાતો કરી છે. અને દર્શક મિત્રો પણ જોઈ રહ્યા છે કે પૃથ્વીના પેટાળમાં આવી ઘણી બધી આપણી ઐતિહાસિક ઇતિહાસો ધરબાયેલા છે. બીજું ચતુરભાઈ, આ જે વાવ છે ને એની એક પાછી એ ખાસિયત છે કે તળાવની બિલકુલ વચ્ચે છે. એટલે તળાવની અંદરથી જે પાણી રહ્યું ને જમીનની અંદર, મતલબ કે તળાવ ઉનાળાની અંદર સુકાય ને તો એનું પાણી છેલ્લે તમને વાવની અંદર મળી રહે. આ તળાવનું કઈ નામ કે? અમે તો આખું જે ધાંગધ્રા વાળા છે મોટા ભાગે પરોઢિયાના તળાવ તરીકે ઓળખીએ. પરોઢિયા ગામ હતું પેલા અહીંયા પ્રાચીન. ઓલી સામે તકતી દેખાય ને એને આપણે ઝૂમ કરવાનો પ્રયાસ કરીએ કરો ને તો કદાચ આપણા સુધી દર્શક મિત્રો જોઈ શકે. કારણ કે એમાં અક્ષરો બધા સમય અને સંજોગોને કારણે હવે રિયા નથી દેખાય. થોડાક અક્ષરો ખવાયેલા છે મિત્રો, પરંતુ એમાં જે તે વખતે વાવ બનાવી ત્યારે એનો સમયકાળ હોય, એનું નામકરણ થયું હોય, આ બધા જ ઇતિહાસો મિત્રો આમાં લખાયેલા હોય છે. કયા સમયકાળમાં બંધાયેલી છે અને કોણે બંધાવેલી છે, અથવા તો આ વાવનું નામ શું છે. આવી અનેક વાવો છે મિત્રો ઝાલાવાડની ધરા ઉપર, અનેક પાડિયાઓ છે, એનો અનેક ઇતિહાસો પણ છે. ત્યારે આપણે તમે જે જોઈ રહ્યા છો એ ધાંગધ્રામાં પરોઢિયા રામદેવ પીરની જગ્યા આવેલી છે. અહીંયા પરોઢિયાનું તળાવ છે અને તળાવના મધ્યે આ વાવ છે મિત્રો. અને શૈલેષભાઈ આપણને વાવનો પરિચય કરાવે છે. શૈલેષભાઈ, આની ઊંડાઈની આપણે વાત કરતા હતા, આની ઊંડાઈ કેટલી છે ઉપરથી જમીન લેવલથી? ઓછામાં ઓછી 40 ફૂટ ઉપર હશે. 40 ફૂટ ઊંડી હશે. 40 ફૂટ. મેં જ્યારે વાવ ખાલી હતી ને તાણે જોયેલું. આપણે એ દર્શક મિત્રોને થોડુંક કોઈ અધૂરું રહી ગયું
હા કે આની અંદરથી એક મૂર્તિ પણ મળી હતી. એટલે અહીંયા એ મૂર્તિ પાછી એવું હતું ચતુરભાઈ કે મૂર્તિ જે રહી ને જૈન સંપ્રદાયની હતી. અચ્છા. આપણે જે ચોઈસ તીર્થકર હોય એમાંથી એક તીર્થકરની મૂર્તિ હતી. એટલે એ ઉપરથી આપણે એ પણ જાણી શકીએ કે અહીં પેલા જૈનો પણ હશે એમ. હા આપણે અહીંયા જૈન અને કદાચ જિનાલય પણ હોઈ શકે, પણ સમયના સંજોગે આ જે ગામ છે કઈ રીતે અહીંથી ભંગાણ થયું એ આપણે જાણતા નથી. પણ આ એક જૂનો પરોઢિયાનો ગોઢ કહેવાય. અચ્છા, પરોઢિયાનો ગોઠ. કે પહેલાં અહીંયા પરોઢિયા ગામનું અસ્તિત્વ હતું. હા હા. અને આ પરોઢિયાના ગામના ગોઢમાં વાવ છે. મિત્રો તમે વાવ જોઈ રહ્યા છો. અને ધાંગધ્રાથી 5 કિલોમીટરના અંતરે છે. ધાંગધ્રાથી 5 કિલોમીટરના અંતરે આપણે જ્યાં પૂર્વ દિશામાં ધાંગધ્રાથી ચાલીએ, ધાંગધ્રાથી આપણે હળવદનો જે બાયપાસ રહ્યો કે નહીં, હા બરોબર, બાયપાસથી આ બાયપાસ ઉપર જ આવે. અને આમ તમે જો નદીના કિનારે આવો તો ફલકુ નદીના ફલકુ બ્રિજની અને ફલકુ નદીની પાસે જ છે આ ગામ. હા. અને ધાંગધ્રા તરફથી મિત્રો આપણે જઈએ અમદાવાદ તરફ, ફલકુ નદીના કાંઠે આવો એટલે આ એક આમ તો હાઈટ ઉપર છે. એટલે ગોઢ જે કીધું ને શૈલેષભાઈએ કે પરોઢિયા ગોઢ છે, અને આ ગોઢની જગ્યામાં આવા અનેક ઇતિહાસો ધરબાયેલા છે. ને એવી ઇતિહાસોની વાત, વાવનો હું તમને પરિચય કરાવું છું. ને આપણી સાથે શૈલેષભાઈ જોડાયા હતા, જેમને આપણને આ વાવનો પરિચય કરાયો. અને તમે મિત્રો પૃથ્વીનો ખજાનો ચેનલને હજુ સુધી લાઇક, ફોલો અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી એ કરો. અને શૈલેષભાઈની પણ પોતાની ચેનલ છે, એમાં પણ આવા જ અવનવો વિડીયો તમે જોવો જ છો મિત્રો. ખાસ કરીને બધા જેટલા એમના પાસે જાણી લઈએ. આપણી ઐતિહાસિક ધરોહર છે ને જે, એની માથે મેં વધારે ફોકસ કર્યો છે અને હજી પણ એની ઉપર જ મહેનત કરતા આવીએ છીએ. અત્યારે મારો છેલ્લા 6 મહિનાથી એક પ્રોજેક્ટ ચાલુ છે. આપણે હવા મહેલ જે રહ્યો ને એને બહુ સારી રીતે અત્યાર સુધીની અંદર ઘણા દર્શક મિત્રોએ આપણે જોયું છે કે ઘણાએ વઢવાણના હવા મહેલને દર્શાવ્યો છે, પણ હજી હવા મહેલનું જે મૂળ સ્વરૂપ છે એને કોઈ દી એને દેખાડ્યું જ નથી. જેની બધી કોતરણી છે એ બધું એને નથી દેખાડ્યું. હું તો તમને પણ કહું છું કે આપણે એક દી જઈએ. ના ના, 100% જઈએ શૈલેષભાઈ, અને એ દર્શક પણ મિત્રોને દેખાડીશું અને એ પણ કરીશું. પરંતુ હાલ આપણે જે વાવ છે, પરોઢિયા રામાપીરની જગ્યા આવેલી છે ને, અહીંયા પરોઢિયા ગોઠ, જે હાઈટ ઉપર ધાર કહી શકાય એવી રીતે પરોઢિયા ગોઠ છે. ને જે તે વખતે તો પ્રાચીન સમયમાં અહીંયા લોકો વસવાટ કરતા હતા ને 18 આલમના લોકો રહેતા હતા. એનો પુરાવો છે. અને આ વાવમાંથી પાણી પીતા હતા. જેમ આજે પણ પાણીની વ્યવસ્થા જોઈ એ પ્રાથમિક જરૂરિયાત છે. વચ્ચે તમને બોલવા માટે થોડીક માફી માંગુ છું. ના ના, એમાં આપણે તો વાત જ કરી છે. આ કદાચ એ સમયની અંદર પરોઢિયું ગામ જાણે અસ્તિત્વમાં હશે, તાણે મુખ્ય પ્રાણીનો જળનો સ્ત્રોત આ જ હશે. કારણ કે એ વખતના સમયની અંદર કોઈ ટ્યુબવેલ કે આવું અત્યારે જેમ આપણે સ્વિચ દબાવવાની ટેકનોલોજી ન હોય કે એ સમય નથી. અને મુખ્ય ટેકનોલોજી આ શૈલેષભાઈ આટલી મહેનત કરવા પાછળ તેદી ટાંચા સાધનોમાં આ પથ્થરો લાવવા, આપણે એક વાત અધૂરી રહી જે તમે ઓલું કીધું ને કે સાઈડની અંદર જે ઓલું આમ થોડુંક ભંગાણ થયેલું છે. તો ભંગાણમાં તો ચતુરભાઈ એવું છે, આ વાવની ઉપરના ભાગે પણ ભંગાણ છે ને નીચે પણ છે. આ એ સમયની અંદર શું હોય કે આની અંદર ધન સંપત્તિની લાલચની અંદર આવીને આ વાવને કોઈ વ્યક્તિ જે હશે એ વખતની અંદર જે હોય આપણે કોઈ જાણતા નથી, પણ એ નુકસાન પહોંચાડ્યું હોય. શૈલેષભાઈ, આ પથ્થરો કેટલા વર્ષ જૂના હશે? આ જગ્યા આમ તમને શું લાગે અંદાજિત કઈ સદીમાં બંધાયેલી હોય? આપણે અંદાજ મારીએ છીએ, આનું કોઈ આપણે દસ્તાવેજીકરણ નથી કરતા મિત્રો. આ તો અમારી સૂઝબૂઝ પ્રમાણે, તમારી અગર નોલેજ છે એ પ્રમાણે આપણે જાણવાનો પ્રયત્ન કરીએ. વાવ રહીને આમ તો આપણે નીચેથી જોયેલી છે મેં પહેલા. તો આ જે વાવનો ઉપરનો ભાગ રહ્યો ને એ પાછળથી બંધાયેલો છે, પણ આનો નીચેનો જે ભાગ રહ્યો કે નહીં એ સમયની અંદર કદાચ ચતુરભાઈ એવું બની શકે કે એક આ કૂવો જ હશે. કૂવો જ હશે. પછી કૂવાને શું કે ભાઈ આ રીતે આખું ઉતરવા માટેની એક યોજના કરીને પછી એને વાવનું સ્વરૂપ આપવામાં આવ્યું. અને એ વખતે એવું નહોતું કે રાજા રજવાડા જ ખાલી વાવ બંધાવતા, પણ ઘણા નગરની અંદર શેઠો પણ હતા અને ઘણા એવા સાહુકારો હતા કે જે પોતાના સ્વજનની યાદની પાછળ આજે જળ સ્ત્રોત રહ્યો ને એ બંધાવવાનું ઉત્તમમાં ઉત્તમ આજે પાણીના પરબ મૂકે એ ટાઈપ, આજે પાણીના પરબ મૂકી છે આપણે, ઓલા જે ઠંડા ફ્રીજ મૂકે છે એ ટાઈપ મૂકે છે. એની ઘોડે આ એ વખતની અંદર મુખ્ય આર્થિક રીતે જે લોકો સદ્ધર હતા એમના પરિવારના સ્વજનોની યાદ મુજબ સ્મૃતિ ચિહ્ન રૂપે. અને લોકો વાવની અંદર તકતી હોય તો વાંચે તો કોક આપણી ઘોડી યાદ કરે ને. બીજો નંબર ગામ એની ઉપર આખે આખું નભી રહે પાણી. અને પાછું એવું એક છે કે ભાઈ આપણે પાણીના પરબ બંધાવી તો સેવાકીય એક પ્રવૃત્તિ છે, ધર્મ હારે જોડાયેલું છે, એક આપણી ટૂંકમાં સંસ્કૃતિ છે અને આપણો વારસો છે મિત્રો. આપ સૌ જાણો છો ત્યારે ઇતિહાસોથી વર્ષોથી આ વાવ હશે મિત્રો.
અને આપણે પ્રાચીન કાળ સમયથી આપણે જોતા આવી છીએ કે આવા વાવ કુવાઓ અને વાવના જે પથ્થર રહ્યા ને હા હા એમાં આ બાજુના અંદરના અમુક જે પથ્થર રહ્યા નીચેના ભાગના એને આપણને જોતા એવું લાગે કે વાવ 700 થી 800 વર્ષ જૂની પ્રાચીન હશે અને ઉપરનું જે બાંધકામ રહ્યું ને એ અમુક ટકા નવું છે. પાછળથી શું હોય કે વાવને ઘણી વખત એવું પણ થતું કે જીર્ણોદ્વાર પણ કરવામાં આવતો. માની લો કે જાણે નુકસાન થયું હોય તાણે પછી કોઈ જે સાહુકાર હોય કે ભાઈ આ હાવ પડીને ભાંગી જાય એના કરતાં આપણે આને કંઈક રૂપ આપી દઈએ, ઓપ આપી દઈએ એમ. ના સાચી વાત છે. અને આવી જ ઐતિહાસિક ધરોહર અને ટકાવવા માટેના એક પ્રયાસો બીજી પણ વસ્તુ થતા હોય પણ છે, કદાચ આપણા કેમેરામેને દેખાડ્યું છે જગદીશભાઈએ, અમારી સાથે જગદીશભાઈ પણ કેમેરાની પાછળ છે. એટલે આ વાવમાં તમે જુઓ ને તો ઘણા આપણે દેવસ્થાન પણ છે. સામે જુઓ તમારા ઓલા ચાંદલા બધા જે છે, ત્રિશુલ છે. એટલે આનો મુખ્યત્વે હેતુ શું હતો કે વાવની અંદર કોઈ જાતનું નુકસાન ન પહોંચાડે. એટલે ધાર્મિક સ્થાપના દરેક વાવની અંદર આપણને જોવા મળે. એટલે મિત્રો ધાર્મિકતા પણ જોડાયેલી છે, સાથે સાથે લોક સંસ્કૃતિ છે, કલાકૃતિ પણ છે અને અનેક ઇતિહાસો પણ ધરોબાયેલા છે આવા વિસ્તારમાં. એટલે આપણે બધા જ ઇતિહાસોને દેખાડવાનો પ્રયત્ન કરીશું આપણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થકી. જ્યારે આપણને સમય મળે, જે તમે મિત્રો આવા વિડીયો જુઓ, તમે પણ તમારા વિસ્તારમાં આ પ્રકારના કોઈ પણ દ્રશ્યો જુઓ, વાવ જુઓ, ઇતિહાસ જુઓ, જૂની ઐતિહાસિક ધરોહર હોય, લુપ્ત થતી કળા હોય, લુપ્ત થતા આપણા જે કંઈ લોકજીવનના મૂલ્યો છે અને લોકજીવન લુપ્ત થતા જે કંઈ શણગારો છે, પછી ઐતિહાસિક રીતે હોય, સાંસ્કૃતિક રીતે હોય, ધાર્મિક રીતે હોય કે પછી લોક પરંપરા મુજબ હોય, તમને જ્યાં પણ જોવા મળે તો તમે અમને કોમેન્ટ બોક્સમાં પણ જણાવશો મિત્રો. અને હજુ સુધી તમે લાઇક, ફોલો અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલાં એ કરો. શૈલેષભાઈ, અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. અને તમે પણ તમારો કિંમતી સમય ફાળવી અને અમારી આ સાથે મુલાકાત કરાવો છો, પરિચય, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર શૈલેષભાઈ. ધન્યવાદ.